નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે સુરત ગ્રામ્ય એસઓજીની ટીમ નેશનલ હાઈવે 48 ઉપર એસઓજી કચેરીની આગળ વાહન ચેકિંગમાં હતી। તે વખતે જોધપુરથી બેંગ્લોર જતી એક ટ્રાવેલ્સ જાખર ટ્રાવેલ્સ જે પોલીસે ચેકિંગ માટે ઊભી રખાવેલી અને તે ચેક કરતાં તેમાંથી 9 કિલો જેટલો ગાંજાનો જથ્થો મળી આવેલ, જે બાબતે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી બસ ચાલક જેનું નામ છે સાબુદ્દીન સન ઓફ છૈલુદ્દીન તૈલી, રહેવાસી બરના ગામ, રાજસ્થાનનો છે, તેમની ધરપકડ કરેલી છે અને આ ગાંજાનો જથ્થો તેમને આપનાર સુરેશ બિશ્નોઈ અને જેમને આ ગાંજાનો રિસીવર તરીકે ગાંજો મેળવવાના હતા, કે જેનું નામ સરનામું હાલ મેળવવાનું બાકી છે, હજી મળી નથી આવેલું, તેમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલી છે। આ કામે પોલીસે હાલ તો બસના ડ્રાઈવર શાહબુદ્દીનની ધરપકડ કરેલી છે અને બાકીના ઈસમને નાસ્તો ફરતો વોન્ટેડ જાહેર કરેલો છે। મુદ્દામાલ તરીકે બસ પણ કબજે કરવામાં આવેલી છે। આ જથ્થો તે લોકો જામનગરથી જોધપુરથી લઈ અને આગળ આપનાર હતા, કે જે બેંગ્લોર ખાતે આપવાનો હતો। સર, આ બસની કિંમત કેટલી છે અને બસ કઈ રીતની બસ હતી અને આ જે આરોપી ડ્રાઈવર છે એ ડ્રાઈવર જાતે જ આ વેપારમાં સંડોવાયેલો હતો? હાલ પૂરતું જણાઈ આવેલું છે કે આ બસ છે એ વોલ્વો કંપનીની જાખર ટ્રાવેલ્સની બસ છે, કે જેમાં આ ડ્રાઈવર પગારદાર તરીકે નોકરી કરે છે, કે જે પોતે અને તેમની સાથે આ સુરેશ જે છે તે ક્લીનર તરીકેનું કામ કરે છે અને ડ્રાઇવિંગનું પણ કરે છે। તે બંને મળી અને આ એક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા હતા। આ બાબતે હાલ ટ્રાવેલ્સ માલિક કંપનીની કોઈ પણ પ્રકારની એમાં સંડોવણી જણાઈ આવેલી નથી અને વોલ્વો કંપનીની બસ છે એટલે ખૂબ જ કિંમતી અને પોલીસે 1 કરોડની વેલ્યુ ગણી કબજે લીધેલી।